પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો અહીંયા જાન ભાઈ, હવે બધું ડાયરો અંકેલી લ્યો તમારો. આ બાજુ અહીંયા જાન. હવે પેપર ધ ફેન્ટમ પેટ. હવે આ યુનિટ છે એકદમ એક સ્ટોરિકલ યુનિટ છે, સ્ટોરી જેવું યુનિટ છે, બરાબર? એટલે એક્ઝામ ની અંદર પણ કામનું છે અને એક્ઝામ ની અંદર તમારે 1 થી 5 યુનિટ છે, બરાબર? 1 થી ભાઈ, હવે હું વારંવાર નહીં કહું, એક્ઝામ ની અંદર તમારે 1 થી 5 યુનિટ છે અને આ સ્ટોરિકલ યુનિટ છે. શું છે આની અંદર? પેપર ધ ફેન્ટમ પેટ. તો પહેલા તો ફેન્ટમ નો મતલબ આપણને ખબર હોવી જોઈએ. ફેન્ટમ નો મતલબ થાય કલ્પનાશીલ. એટલે કેમ આમ થાય? પોઈન્ટ હાઈ તો છે, હવે આનેથી કેટલો વધારે? કાલ આપણે અહીંયા મૂકીને ગયા હતા ને, કઈક ગુમ થઈ ગયું. હાલો રેડી. બરાબર. ફેન્ટમ નો મતલબ શું થાય? ફેન્ટમ એટલે અહીંયા ધ્યાન, હવે બધાનું સ્ટોરી ની અંદર ફેન્ટમ નો મતલબ થાય કલ્પનાશીલ અથવા ભ્રામક, કે જે ખરેખર હોતું નથી પણ આપણને એ ભ્રમ થાય છે, બરાબર? આપણે 10મા ધોરણની અંદર તમે મરીચિકા, મૃગજળ આ બધું ભણી ગયા સાયન્સ ની અંદર, બરાબર? નહીં ભણ્યો હોય તું નહીં ભણ્યો. મરીચિકા, મૃગજળ તમે છે રસ્તા ઉપર ઉનાળામાં જતા હોય ત્યારે આગળ તમને પાણી હોય એવો ભ્રમ થાય, બરાબર? તો એ ભ્રામક કહેવાય, બરાબર? આભાસ થાય એવું. એમ આ પેપર છે, પેપર એક નામ છે, સ્ટોરી જાહેર નથી કરવાની અહીંયા ધ્યાન, બરાબર? થોડીક છે એ સસ્પેન્સ વાળી સ્ટોરી છે, બરાબર? લેક્ચર લેવો છે કે હવે જો સાંભળો, તમે લોકો બંધ અને તમે લોકો બંધ, બરાબર? હા, એટલે હવે બંધ થઈ જાઓ. ઓકે, શું પ્રોબ્લેમ છે ભાઈ? હે, બારી નહીં ખુલે, બારી નહીં ખુલે, ભલે રોઈ દે. ચલો એને પડઘા પડે છે એવું થાય છે, અને ક્લાસમાં પડઘા સંભળાય છે. ઓલાને ક્લાસમાં પડઘા, આમ અવાજ અથડાય છે. અહીંયા નીચે બેસી જા ભાઈ. હા, એટલે પડઘો નહીં પડે. પતી ગયું ને હવે? બરાબર, ચાલો હવે સીધા બહાર જાજો જે હોય, બરાબર? આ બાજુ મારે અવાજ નો જોવે. પેપર ધ ફેન્ટમ પેટ. ફેન્ટમ નો મતલબ થાય કલ્પનાશીલ અથવા ભ્રામક, અને પેપર છે એક પ્રકારનું નામ છે, બરાબર? અને પેટ નો મતલબ શું થાય? તો કે પાલતુ પ્રાણી, બરાબર? પાલતુ પ્રાણી છે, પાલતુ પ્રાણીને શું કહેવામાં આવે છે? પેટ કહેવામાં આવે છે. આની અંદર શું હોય છે? તો કે આપણે જે રીતે ક્લાસરૂમ છે એમ એક પ્રાથમિક નો છે ક્લાસરૂમ હોય છે, અને ત્યાં એ ટીચર છે એ આવે છે, પેલા તમારી જેમ બધા બાળકો છે એ વાત કરી રહ્યા હોય છે, પણ આપણે પ્રાથમિક વાળા નથી, બરાબર? અને શું થાય છે? ટીચરને બધા ઓફર આપે છે, કંઈક આપણે આજે એવું એક્સાઇટિંગ કરો કે જેથી, બરાબર, એ અમને મજા આવે, અમને રમૂજ થાય એમ. એટલે છોકરાઓ નવા બધા સજેશન આપે છે, બરાબર?
અને શિક્ષક છે પછી એવું કહે છે કે આજે આપણે એ કેટલાક પાલતુ પ્રાણી વિશે વાત કરશું. એટલે સ્વાભાવિક છે બધાને એમ જ થાય બરાબર કે પાલતુ પ્રાણી વિશે વાત કરવામાં શું મજા આવે, પણ એ ટાસ્કને એ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે, રસપ્રદ બનાવવા માટે શું કરે છે તો કે જે પણ વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થીઓના ઘરે જે પણ પાલતુ પ્રાણી છે બરાબર, એ પાલતુ પ્રાણી વિશે છે એ વાત કરવા માટે કહે છે. અને એવામાં બરાબર એક સ્ટુડન્ટ છે ઊભું થાય છે અને એ પોતે એક પાલતુ પ્રાણી વિશે વાત કરે છે જે એકદમ અલગ હોય છે, રેર કેસની અંદર જોવા મળતું હોય છે. અને પછી અંતે છે એ સ્ટોરીના એન્ડમાં એવો ખુલાસો થાય છે કે ખરેખર એની પાસે એવું પ્રાણી છે હોતું નથી. એ પ્રાણી છે એક સમય લાવ્યા હોય છે અને પછી એ પાછું મોકલી દીધું હોય છે. પણ એ જે સ્ટુડન્ટ છે એ એની ઇફેક્ટને લીધે બરાબર, એની સાથે જે ઇમોશનલ બોન્ડિંગ એનું થઈ ગયું છે બરાબર, તો એ બોન્ડના લીધે, એના ઇફેક્ટના લીધે હજી એના માઇન્ડની અંદર એ પ્રાણી છે એની સાથે છે એવો એનો આભાસ હોય છે. તો આવી કંઈક સ્ટોરી છે, નાનકડી એમથી સ્ટોરી, એ આપણે પેપર ધ ફેન્ટમ પેટ એની અંદર એ જોવાની છે. રેડી છે? તો પેલા આપણે વિધિવત ગ્લોસરીની મુલાકાત લઈ લઈશું એકવાર. ગ્લોસરી બરાબર લખતા જજો સાથે સાથે. ચલો, પહેલો શબ્દ છે ફેન્ટમ. ફેન્ટમ એટલે લખો ભ્રામક, ભ્રામક અથવા કલ્પનાશીલ. પેપર એટલે ભ્રામક અથવા કલ્પનાશીલ. પછી કેયોટિક, બીજો શબ્દ છે કેયોટિક એટલે લખો ઘોંઘાટ. કેયોટિક, કેયોટિક એટલે ઘોંઘાટ. ડોમેસ્ટિક એનિમલ એટલે પાલતુ પ્રાણી, ઘરેલું પ્રાણી, સ્થાનિક પ્રાણી બરાબર. હા, એક વચ્ચે રહી ગયું. કેયોસ એટલે લખો એક માનસિક બીમારી. હવે શું થાય આની અંદર, શું હોય તો કે એક માનસિક બીમારી એવી છે કે જ્યારે છે એ થોડો ઘણો પણ અવાજ થાય અને તમને છે બરાબર એ તમારી સ્થિતિ છે અસ્તવ્યસ્ત થવા માંડે, તો એવી જે વસ્તુ છે એને કહેવાય કેયોસ બરાબર. ફાયર્સ, ફાયર્સ એટલે લખો હિંસક. ફાયર્સ એટલે હિંસક. ડિસગાઇઝડ એટલે વેશ પલટો અથવા છુપા વેશમાં. હિંસક. ભાઈ હું અહીંયા બોલું છું, તને સંભળાતું નથી? તો એક ઓલો હજી પૂછે છે એનો જવાબ નથી આપ્યો તો તું પૂછે, ઘડીક શાંતિ ન રાખી શકે? ડિસગાઇઝ એટલે છુપા વેશમાં. અને બોલું છું સાથે લખું છું તો ધ્યાન રાખો ને બરાબર. હું ભાઈ તને જે લાગે, તને જે લાગે હો. પછી ચેન્ટ એટલે ગાવું, ચેન્ટ એટલે ગાવું. ઇનઓડિયેબલ એટલે ખૂબ જ ધીમા અવાજે, લખજો ખૂબ જ ધીમા અવાજે. ગુજરાતી વાંચતા નથી આવડતું ને? પણ હું બે વાર તો બોલું છું એક શબ્દ, સંભળાય તો છે ને? પણ જોવાની વાત ક્યાં કરે, સંભળાય તો છે કે નહીં? મેં કીધું હિંસક એમ. તો એ બીજો કયો શબ્દ તને લાગે છે? હિંસક લાગે. ફિંસક એવું આવે? હે એવું આવે? બે વાર હું હિંસક હિંસક બોલ્યો, તને સંભળાતું નથી? કદાચ દેખાતું ન હોય, સંભળાય તો ખરી ને? તો તું તારું ધ્યાન ક્યાં છે? સાંભળ્યું નથી તો? હા તો એ લખ, તને જે મજા આવે નહીં બરાબર. હા ભલા દાવો ખપ ખપ કરતા. ઇનઓડિયેબલ એટલે ધીમા અવાજે. પછી ઇરપ્ટ એટલે
મોટા અવાજ સાથે. ઇરપ્ટ એટલે મોટા અવાજ સાથે. પછી ઓસમ એટલે અદ્ભુત. ઓસમ એટલે અદ્ભુત. પછીનો શબ્દ છે શિપ એટલે જહાજમાં એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું. જહાજમાં એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું. વિંગ્સ એટલે ક્લાસની બંને બાજુ. ક્લાસની બંને બાજુ. ડ્રેગ એટલે ખેંચવું, ઘસેડવું. ડ્રેગ એટલે ખેંચવું અથવા ઘસેડવું. મટર એટલે ગણગણ કરવું, ધીમું ધીમું બોલવું. બે માંથી એક ગમે એ લખો. ગણગણ કરવું અથવા ધીમું ધીમું બોલવું. ગ્રમ્બલ એટલે દલીલ કરવી. ગ્રમ્બલ એટલે દલીલ કરવી. ચલો હવે ભાઈ જેને જે પણ નો સમજાય ને, જે નો સંભળાય નહીં મને પૂછજો. અને સંભળાય નહીં ને તો બરાબર બધાને નો સંભળાવું છે. બે જણાને સંભળાય ને એકને નો સંભળાય આવું ન થવું છે. બરાબર. જો બેને સંભળાતું હોય ને એકને નો સંભળાતું હોય તો એનો સીધો મતલબ કે એનું ધ્યાન નથી. બરાબર. હું ભાઈ બોલવું હોય તો મોટેથી બોલ, બાકી ગણગણ કરવાની ના પાડી છે. ગણગણ કરવાની ના પાડી છે. હું જોઉં છું અહીંયા, મને દેખાય છે. એને મારે પૂછવું નથી, મને દેખાય છે, હું જોઉં છું. બરાબર. હું તને કહું છું, મારે બીજા કોઈ નથી કેવું. ચલો હવે સ્ટોરીની અંદર ધ્યાન રાખજો. પેપર ધ ફેન્ટમ પેટ. પેપર છે એક પ્રાણીનું નામ હોય છે. બરાબર. કે જે પ્રાણી એ લોકો લાવ્યા હોય છે. બરાબર. જે વિદ્યાર્થી છે એ ફસાય છે. બરાબર. જે કલ્પના શક્તિની અંદર છે એને ભ્રમ થઈ ગયો હોય છે. તો એ જે પ્રાણી લાવ્યા હોય છે એનું નામ શું હોય છે? પેપર હોય છે. બરાબર. એટલે પ્રાણીનું નામ છે. ફેન્ટમ એટલે થાય કલ્પનાશીલ અથવા ભ્રામક, અને પેટ એટલે પાલતુ પ્રાણી. ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ. જે પહેલું દ્રશ્ય છે એ ક્લાસરૂમની અંદર શરૂ થાય છે. ક્લાસરૂમની અંદર છે એ ખુલ્લું પડે છે. ઓપન્સ એટલે ખુલ્લું. બરાબર. ખુલ્લું પડવું. પહેલું દ્રશ્ય છે, પહેલો સીન છે ક્લાસરૂમની અંદર છે એ ખુલ્લું પડે છે. ઇટ ઇઝ chaotic. chaotic એટલે શું થાય? ઘોંઘાટ. ઇટ ઇઝ chaotic. ક્લાસરૂમની અંદર એ ચારે બાજુ શું છે? ઘોંઘાટ થઈ રહ્યો છે. બરાબર. much shouting and flinging of paper and pencil. flinging એટલે ઉડાડવું. flinging એટલે શું થાય? ઉડાડવું. much shouting ખૂબ જ બૂમાબૂમ થઈ રહી છે. and flinging of paper and pencil. અને ક્લાસરૂમમાં આમ તેમ છે એ કાગળ ઉડે છે અને કેટલીક પેન્સિલો છે એ ઉડી રહી છે. બરાબર. વિદ્યાર્થીઓ છે એ ઓન ધ વે થઈ ગયા છે ભાઈ. બરાબર. હા, બધા લોકો છે એ ઘોંઘાટ કરી રહ્યા છે, કેટલાક કાગળ ઉડાડી રહ્યા છે અને કેટલાક લોકો છે એ પેન્સિલો ઘા કરી રહ્યા છે. બરાબર. ટીચર એન્ટર્સ. શિક્ષક છે પ્રવેશે છે ક્લાસરૂમની અંદર. લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન. હેલ્પલેસલી એટલે શું થાય? લાચાર. બરાબર. હેલ્પલેસલી એટલે શું થાય? લાચાર, મદદ વગરનું. દયાળુ તો એટલે કાંઈ બી કહેવાય ને, લાચાર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
બરાબર હેલ્પલેસલી એટલે શું થશે લાચાર કે છે ધ ટીચર એન્ટર શિક્ષક છે પ્રવેશે છે લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન જ્યારે એ દ્રશ્ય જોવે છે તો દ્રશ્ય જોતા જ શિક્ષક છે કેવા બની જાય છે એકદમ લાચાર બની જાય છે કેટલાક આમ તેમ ઘોંઘાટ કરી રહ્યા છે કેટલાક કાગળ ઉડાડી રહ્યા છે કેટલાક પેન્સિલ ઉડાડી રહ્યા છે બરાબર ધેન વોક્સ બ્રેવલી વિથ અ સ્માઇલ બ્રેવલી એટલે શું થાય બ્રેવ એટલે શું થાય હાલો બ્રેવ એટલે શું થાય મગજ બહાદુર થાય બ્રેવ એટલે શું થાય બહાદુર અને બ્રેવલી એટલે બહાદુરી પૂર્વક ધેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ પછી એ શિક્ષક છે બહાદુરી પૂર્વક છે એ ક્લાસની અંદર જાય છે બરાબર હા એને એવું લાગે છે કે પોતે જાણે યુદ્ધ ભૂમિમાં આવી ગયા હોય બરાબર આમ તેમ પેન્સિલ ઉડે છે ને આમ તેમ કાગળિયા ઉડે છે બરાબર એટલે એકદમ લાચાર થઈ જાય છે કે આનું મારે શું કરવું અને અમુક વિકેટો એવી હોય જ તે ક્લાસની અંદર કે જેને તમે કાંઈ કરી શકો નહીં બરાબર એમ એટલે શિક્ષક છે એકદમ લાચાર થઈ ગયા હોય છે પણ પછી બહાદુરી દર્શાવીને બરાબર પોતે ક્લાસની અંદર પગ મૂકે છે ટીચર કહે છે ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન્સ બરાબર બધા જ બાળકોને શુભ સવાર a moment pause in activities બરાબર થોડા સમય માટે બધા બાળકો છે અટકી જાય છે પોઝ એટલે શું થાય અટકવું શિક્ષક આવીને બધાને ગુડ મોર્નિંગ કહે છે એટલે થોડીક વાર એ બધા છે અટકી જાય છે બરાબર હે હા હા બોલો બોલો સ્ટુડન્ટ આવે ત્યારે પછી પેલા ચાલવા દો પછી આપણે વંચાવશું બરાબર સ્ટુડન્ટ્સ કે છે ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા એટલે જો પ્રશ્ન આમાંથી પ્રશ્ન કેવા પૂછાશે પ્રશ્ન એકદમ સિમ્પલ પ્રશ્ન હશે બરાબર કેવો પ્રશ્ન પૂછે કે હુ વોઝ ધ ટીચર શિક્ષક કોણ હતા તો શું આવશે મિસિસ ચાવલા હવે પાછા ના જવાબ નો લખતા બરાબર ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા માર્ક નો મળે એટલે સ્ટુડન્ટ કે છે ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા તમને પણ શુભ સવાર ધેન ધ chaos continues પછી જે આ ઘોંઘાટ છે બરાબર એ ઘોંઘાટ છે એ શરૂ રહે છે એટલે જે શિક્ષકની માનસિક દશા છે એ વિખાય છે બરાબર હા જે chaos જે ઘોંઘાટિયું વાતાવરણ છે બરાબર ઘોંઘાટ થી કન્ટિન્યુ રહે છે એટલે શિક્ષક છે એ થોડાક એ તણાવ અનુભવે છે સ્ટુડન્ટ 1 કે છે મેમ look these are stealing my things and they are always stealing my બરાબર હજી અધૂરું વાક્ય છે શું કે છે એક વિદ્યાર્થી ઉભો થાય છે બરાબર કે છે મેમ પ્રાથમિક વાળા બાળકો હોય તો એને આવી જ બધી ફરિયાદ હોય બરાબર હા આપણે પણ હમણાં ભાઈ ફરિયાદ કરી હતી બરાબર તો આવી જનરલી ફરિયાદ પ્રાથમિકમાં આવે છે કે પડઘો પડે છે બરાબર આ મારી પેન લઈ ગયો આ મારી બુક લઈ ગયો આ મારું પાણી પી ગયો આવી બધી ફરિયાદ હોય પ્રાથમિક બરાબર તમે શું લખ્યું છે એ દેખાતું નથી બરાબર આવું બધું હોય એટલે સ્ટુડન્ટ 1 કે છે મેમ લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ સ્ટીલ એટલે શું થાય ચોરી કરવી બરાબર મેડમ જો આ લોકો મારી વસ્તુઓ ચોરી જાય છે સ્ટીલ એટલે થાય ચોરી કરવી they are always stealing તેઓ હંમેશા બરાબર એ ચોરી કરે છે પછી હજી વાક્ય બોલતો હોય છે બરાબર એમ સ્ટુડન્ટ 1 ટાઈપ બીજો ઉભો થાય છે બરાબર કે છે મેમ what are we going to do today આજે આપણે શું કરવાના છીએ બરાબર જો અહીંયા ધ્યાન રાખજો આ going to અને will આ બંને પેરેલલ વાપરી શકાય આ બંને છે એ સાદો ભવિષ્યકાળ દર્શાવે કયો કાળ દર્શાવે સાદો ભવિષ્ય એલા બરાબર એટલે આ કે છે બરાબર કે મેમ what are we going to do today આજે આપણે શું કરશું એમ સ્ટુડન્ટ 2 કહે છે મેમ લેટ્સ ડુ સમથિંગ ફની મેમ ફની એટલે હાસ્ય કોમેડી બરાબર ફની એટલે કોમેડી આપણે આ બાજુથી કઈ કેવું છે કાઈ નથી કેવું એન્ટરટેનમેન્ટ બરાબર ફની એટલે શું થાય રમૂજી
રમૂજી. એન્ટરટેનમેન્ટ શબ્દ સાચો છે, બરાબર. ફની એટલે શું થાય? રમૂજી. હે, કોમેડી એટલે તો હાસ્ય થાય, બરાબર. હા, ઓકે. એટલે સ્ટુડન્ટ કહે છે મેમ લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. ચલો મેડમ, આજે આપણે કંઈક છે એ રમૂજી કાર્ય કરીએ, બરાબર. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. ચીયર એટલે શું થાય? એમ ચીયર, આમ ચીયર એમ નહીં, બરાબર. ચીયર એટલે શું થાય? આનંદ છવાય જવો, વાતાવરણ છે આનંદિત થવું, આનંદિત વાતાવરણ થવું, બરાબર. બધા છે આનંદમાં આવી જાય, બધા એ અવાજ કરે, બરાબર, તો એ ચીયર કર્યું કહેવાય, બરાબર. મચ ચીયર એટ ધીસ સજેશન. આ જે સજેશન આવે છે, આ જે સૂચન આવે છે, એમાં બધા લોકોને છે એ આનંદિત થઈ જાય છે, બધા લોકો છે, બરાબર, આનંદમાં એ અવાજ કરવા માંડે છે એમ. ચલો, વાંચવું છે, હાલી ગયું. ચલો, તો આમાંથી કેટલા પ્રશ્ન? તો આમાંથી અત્યાર સુધીમાં એક જ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. કયો? મિસિસ ચાવલા વાળો, બરાબર. ચલો, હે આજે એમ ટીચર કહે છે નાઉ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. બરાબર. ડોમેસ્ટિક એનિમલ્સ એટલે પાલતુ પ્રાણી અથવા ઘરેલું પ્રાણી, બરાબર. ડોમેસ્ટિક એનિમલ એટલે શું થાય? પાલતુ પ્રાણી અથવા ઘરેલું પ્રાણી. પાલતુ નહીં, શું આવે? પાણી આવે, પ્રાણી આવે, ભાઈ. હા, એમ બુદ્ધિ હાલવી જોઈએ ને થોડી ઘણી. જે પણ બોલ્યા છે, બરાબર, હવે ધ્યાન રાખજો. જે પણ બોલ્યા એ મને બધું સંભળાણું. તમારી કરતા મને 10 ગણી આવડે. હો, એ તમારા પપ્પાને માટે જે શબ્દ હોય એ પપ્પાને કહેવાય, અહીંયા મને નો કહેવાય. કોને? ચલો, બરાબર. એટલે પપ્પા અરે એવું વાતાવરણ એ એમાં કઈ ન હોય. એમાં શું હોય ખબર? કે કદાચ બોર્ડ બગડી ગયું હોય ને તો રિપેર થઈ શકે, પણ કંપનીમાંથી બોર્ડ આવું આવ્યું હોય ને તો એમાં આપણે રિપેરિંગ ન કરીએ. એટલે કંપનીમાંથી જેમાં સિસ્ટમમાં ફેર આવ્યો હોય ને એમાં કોઈ દિવસથી ફેર ન કરીએ છીએ, બરાબર. એટલે આપણે શું કરવું પડે? એ બોર્ડ બદલાવવું પડે, બરાબર. એમ. ચલો, ટીચર કે છે, બરાબર, ટીચર કે છે ના જે બોલ્યા હું, બરાબર. અહીંયા છે મેં કોઈને નથી કીધું, જે બોલ્યા એ સમજી ગયા છે, બરાબર. કોઈએ કોઈ નામ નથી દેવાનું. કોણ તારું નામ દેશે? તને પૂછ્યું ભાઈ કોઈ? તારે શું પૂછવાની જરૂર છે? તો નહોતી શું ખબર તને? બોલવાની ના નથી પાડી, હમણાં રોનક શું કહી ગયો? પણ એને બોલવાની જ ના પાડી છે ને, એમ કહું. કોણ બોલે છે? બધાનું તારે નથી કરવાનું, તારે કરવાનું છે. હા, તું એક જ બોલ્યો, બોલ હવે. બધાનું તારે નથી કરવાનું, હો. તું તારું કર. ચલો, ટીચર કહે છે નાઉ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. ચાલો બાળકો, આજે આપણે પાલતુ પ્રાણીઓ છે એના વિશે ડિસ્કસ કરશું. પાલતુ પ્રાણીઓની છે એ ચર્ચા કરીશું, બરાબર. ડિસ્કસ એટલે શું થાય? ચર્ચા કરવી, બરાબર. ડિસ્કસ એટલે થશે ચર્ચા કરવી. ચલો, ટેક્સ્ટ બુક કેટલા નથી લાવ્યા? હાલો, ટીચર કહે છે નાઉ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ. આપણે આજે છે પાલતુ પ્રાણી વિશે ચર્ચા કરવાના છીએ. આપણે આજે પાલતુ પ્રાણી વિશે ચર્ચા કરવાના છીએ, બરાબર. સમજાય છે ને ભાઈ? બરાબર. ડિસ્કસ એટલે શું થાય? ચર્ચા કરવી. તો આજે આપણે પાલતુ પ્રાણી વિશે ચર્ચા કરવાના છીએ. આવી શિક્ષક શું કરે છે? અનાઉન્સમેન્ટ કરે છે, બરાબર. Immediately the class rocked with a storm of protest. Protest એટલે શું થાય? વિરોધ.
ઇમિડિયેટલી તરત જ ધ ક્લાસ રોક્ડ. રોક્ડ એટલે શું થાય? ખૂબ જ મોટો અવાજ થવો. રોક એટલે ખૂબ જ મોટો અવાજ થવો, ઘોંઘાટ થવો, બરાબર, અચાનક. ઇમિડિયેટલી ધ ક્લાસ રોક્ડ બાય ધ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ. બરાબર, અચાનક જ ક્લાસની અંદર છે એ આખા વિરોધનું છે, બરાબર, એ સ્ટોર્મ રચાય છે. બધા લોકો છે વિરોધ કરવા માંડે. સાહેબ કે મેડમ શું તમે રોજ આ ને આ વસ્તુ એમ ડોમેસ્ટિક એનિમલ વિશે, પ્રાણીઓ વિશે ચર્ચા કરવી, બરાબર, એવું કાંઈ નથી કરવું એમ. એક્સેપ્ટ પિયા who stands and cheer. બરાબર, એક્સેપ્ટ એટલે શું થાય? જો બે આવે, ત્રણ આવે. એક એક્સેપ્ટ આવે, એક એક્સપેક્ટ આવે અને એક આ આવે એક્સેપ્ટ. ત્રણેય લાગે સરખું. આવું તમારે એડિટિંગ ધ ટેક્સ્ટ ની અંદર આવશે બધું, બરાબર. સ્પેલિંગ છે, સ્પેલિંગ ની મિસ્ટેક તમારે એડિટિંગ ધ ટેક્સ્ટ ની અંદર આવશે. આ વાત બરોબર છે. એક્સેપ્ટ એટલે શું થાય? આ પહેલું એક્સેપ્ટ. સર ચીયરિંગ એટલે પ્રોત્સાહન આપવું એમ. પહેલું એક્સેપ્ટ એટલે શું થાય? સ્વીકારવું. આ એક્સપેક્ટ એટલે થાય આશા રાખવી. હો, એક્સેપ્ટ ઈ તો આ તું પણ અઘરો જવાબ આપ્યો. એક્સેપ્ટ એટલે શું થાય? તો કે એક્સેપ્ટ કરવું. એક્સેપ્ટ એટલે શું થાય? આ બંનેને સેમ જ વચાય. એક્સેપ્ટ, બરાબર. હા, એને હોમોફોન્સ કહેવાય. જે શબ્દને સરખી રીતે છે, બરાબર, એ વાંચી શકાય પણ એના અર્થ જુદા જુદા થાય એવા શબ્દો છે ને હોમોફોન્સ કહેવાય. બરાબર, આ એક્સેપ્ટ એટલે એનો મતલબ થાય ની સિવાય, ની વગર. ને બાકાત કરતા, બરાબર, ને બાકાત કરતા, આવો મતલબ થાય. ચલો, શું કહે છે સર? ચીયરિંગ એટલે પ્રોત્સાહન આપવું એમ થાય? ના, ચીયરિંગ એટલે પ્રોત્સાહન આપવું એવું ના થાય, બરાબર. એટલે ક્લાસની અંદર છે એ બધા લોકો છે આ બાબતનો વિરોધ કરવા માંડે છે, બરાબર. એક્સેપ્ટ પિયા. પિયા છે એ પિયા સિવાય બધા લોકો છે ક્લાસની અંદર વિરોધ કરવા માંડે છે કે ભાઈ રેવા દો, રેવા દો, બરાબર. આપણે એ પ્રાણીઓ વિશે ડિસ્કસ કરવી નથી, બરાબર. પાલતુ પ્રાણી વિશે છે, હે પિયા નામ છે, બરાબર. ચલો, બસ બસ એને શીખવાડવા માટે હું છું. ચલો, who stands and cheer, બરાબર. એમાં પિયા છે એકમાત્ર એવી છોકરી છે કે જે વિરોધ કરતી નથી, એ ઊભી છે અને પોતે છે આનંદિત છે, બરાબર. એને એકને જે મજા આવે છે. સ્ટુડન્ટ કહે છે નો નો ધેટ્સ સો બોરિંગ. ના ના, આપણે આવું કશું નથી કરવું, બરાબર. એ કંટાળાજનક છે. બોરિંગ, બોરિંગ એટલે શું થાય? કંટાળાજનક, બરાબર. નો નો ધેટ્સ સો બોરિંગ, બરાબર. આ ખૂબ જ કંટાળાજનક. સો એટલે ખૂબ જ. શટ અપ પિયા, સ્ટોપ બીઇંગ એન એનિમલ ફોર વન્સ. જો, બરાબર, શું કીધું છે કે આમાં આમાં શું તમારે જૂની બુક હશે, નવીમાં છે બધામાં, બરાબર. સ્ટુડન્ટ કહે છે શટ અપ પિયા, પિયા ચૂપ થા. સ્ટોપ બીઇંગ એનિમલ ફોર વન્સ, બરાબર. પ્રાણી જેવી થા માય કે, બરાબર. સ્ટોપ બીઇંગ એનિમલ ફોર વન્સ એટલે શું થાય? પ્રાણી જેવું થવું, પ્રાણી જેવું વર્તન કરવું, બરાબર. હા, કે તું નીચે બેસી જા, ચૂપ થાય કેમ, બરાબર. ઇનડાયરેક્ટલી એવું કીધું, બરાબર, કે પ્રાણી જેવી, ઢોર જેવી થા માય, બરાબર. હા, યા જસ્ટ બીકોઝ યુ આર અ બિગ એનિમલ એક્સપર્ટ, બરાબર. તું આવું કે છો એટલા માટે કે તું મોટી પ્રાણી નિષ્ણાંત છો, એટલે એક્સપર્ટ એટલે શું થાય? નિષ્ણાંત. તને ભાડે કે પ્રાણીનું, બરાબર, એ જ્ઞાન છે, તું પ્રાણીની નિષ્ણાંત છો એટલે તું આવું કે છો એમ. નિષ્ણાંત એટલે એ કૌશલ્યવાન, કે બધી વસ્તુઓની માહિતી હોય, બરાબર. એક્સપર્ટ. દાખલા તરીકે તમે છે કોઈ ડોક્ટર પાસે જાઓ છો, બરાબર, તો ડોક્ટર છે એ જે પણ ક્ષેત્રનો શું કહેવાય? એક્સપર્ટ કહેવાય, બરાબર. તો જ એ ડોક્ટર બન્યો હોય. આ પછી, બરાબર, એમ કે ભાઈ આ લ્યો, આ 4 ટીકડી લઈ લ્યો, બરાબર. સવાર, બપોર, સાંજ, ખાધા પહેલા ને ખાધા પછી એકાદી તો લાગી જ જાય, બરાબર. તો પછી બીજી વાર છે એ જાય નહીં, બરાબર. ડોક્ટર છે એ નિષ્ણાત એક્સપર્ટ હોય ભાઈ, બરાબર.
તો કે છે યસ જસ્ટ બીકોઝ યુ આર અ બિગ એનિમલ એક્સપર્ટ. હા તું આવું કે છો કારણ કે તું મોટી પ્રાણી નિષ્ણાત છે. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. બરાબર. આ હજી સ્ટુડન્ટ વિરોધ જ કરે છે. ના મેડમ, આજે પ્રાણીઓનું કાંઈ નહીં. બરાબર. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1. આવું તો આપણે પહેલા ધોરણમાં કહેતા. બરાબર. આવું કામ છે પ્રાણી વિશે ચર્ચા કરવાનું કામ તો આપણે ક્લાસ 1 ની અંદર એ પહેલા ધોરણની અંદર છે કરતા કે બરાબર. આજે આવું કાંઈ નહીં. ધેટ્સ ફોર કિડ્સ. આ તો બાળકો માટેની વસ્તુ છે. બરાબર. હા, કિડ્સ એટલે બાળકો. બરાબર. આ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાનું કામ તો કોનું છે? બાળકોનું છે. બરાબર. સ્વાભાવિક છે આપણામાંથી બાળક વૃત્તિ છે જાય નહીં, પણ બરાબર જ્યારે કઈક એક્ટિવિટી હોય ત્યારે પાછું આપણને યાદ આવી જાય કે આવું તો કોણ કરે? બાળકો કરે. બરાબર. આપણે કરતા હોય એ વાત અલગ છે. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. ચાલો આપણે કંઈક બીજું કરીએ. બરાબર. આજે પ્રાણીની ચર્ચા નથી કરવી. એમ લેટ્સ ગો ફોર અ પિકનિક. ચાલો આપણે પિકનિક માટે જઈએ. બરાબર. હા, અને ક્લાસમાંથી પિકનિક માટે જવું છે. બરાબર. સ્ટુડન્ટ કહે છે બાળકો તો ભાઈ નાના છોકરા તો કોઈ પણ પ્રકારના સજેશન આપે. બરાબર. એટલે કે છે લેટ્સ ગો ફોર અ પિકનિક. ચાલો આપણે પિકનિક માટે જઈએ. ટીચર કહે છે ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ધ ડોમેસ્ટિક એનિમલ્સ. આજે આપણે છે પાલતુ પ્રાણી વિશે જ વાત કરવાની છે. ડોમેસ્ટિક એનિમલ એટલે શું થાય ભાઈ? આને ઓલા ચિલ્ડ્રન કહે છે ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. આજે આપણે છે એ પાલતુ પ્રાણી વિશે છે ચર્ચા કરવાની છે. ચલો અહીંયા ધ્યાન રાખજો. આજે આપણે એ પાલતુ પ્રાણી વિશે છે એ ચર્ચા કરવાની છે. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, અને એને રસપ્રદ બનાવવા માટે આ પાલતુ પ્રાણીની જે ચર્ચા છે, જે ડિસ્કસ છે, એને રસપ્રદ બનાવ. ઇન્ટરેસ્ટિંગ એટલે શું થાય? રસપ્રદ બનાવવું. બરાબર. હા, શું થાય? ઇન્ટરેસ્ટિંગ એટલે શું થાય? રસપ્રદ. કઈ ટોનમાં બોલ્યો? રેડી? સંભળાવ ને. તું પાછો એમ ન કહેતા તમે પાછા વારા ઘડીએ. બરાબર. એમ ઇન્ટરેસ્ટિંગ એટલે શું થાય? રસપ્રદ. બરાબર. એટલે ભણાવું તો છું. ચલો, લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. us about the pets you may have at home. શું કહે છે? લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ. તમારામાંથી દરેક વ્યક્તિ છે એ દરેક વ્યક્તિમાંથી એક વ્યક્તિ શરૂઆત કરો. શું કહે છે? કે ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ હેવ એટ હોમ. તમારા ઘરે જે પણ પાલતુ પ્રાણી છે એ પાલતુ પ્રાણી વિશે એ વાત કરો. એમ પેટ એટલે પાલતુ પ્રાણી. રેડી? પેટ એટલે શું થાય? પાલતુ પ્રાણી. બરાબર. ચલો, વી વિલ સ્ટાર્ટ વિથ યુ શમા. બરાબર. શમાને કહે છે કે આપણે શમા તારાથી શરૂઆત કરશું. બરાબર. આપણે એ તારાથી શરૂઆત કરશું. ઓકે. એટલે શમા છે એને કહે છે કે ભાઈ તું તારા ઘરે જે પણ પાલતુ પ્રાણી છે એ પાલતુ પ્રાણી વિશે એ વાત કરે. શમા કહે છે યસ એઝ ધ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો. તમારામાંથી લકી વન્સ. લકી એટલે શું થાય? ભાગ્યશાળી, નસીબદાર. યસ એઝ ધ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો. તમારામાંથી એ કેટલા એવા ભાગ્યશાળી લોકો છે જે જાણે છે. those who have been to my house, કે જે લોકો મારા ઘરે આવી ચૂક્યા છે એ જાણે છે. I have got bunch of rare angora rabbits. બરાબર. આ ટીક કરી નાખજો. ક્ષમા છે એ ક્ષમા પાછી શું હોય છે? એંગોરા રેબિટ્સ. બરાબર. એંગોરા રેબિટ્સ એક પ્રકારની એ સસલાની છે એ જાત છે. બરાબર. ચલો, તમારે 5 યુનિટ કમ્પ્લીટ થઈ ગયો. સ્કૂલમાં 5 યુનિટ કમ્પ્લીટ કરી.
એટલે હકાલે છે કે દોડાવે છે? બરાબર, ચલો. They are very beautiful and they have this long soft fur. આ જો આ યાદ રાખજો, બરાબર. What is the speciality of Angora rabbits? Angora rabbits ની ખાસિયત શું છે? તો એનો જવાબ છે કે they are very beautiful, તે એકદમ સુંદર હોય છે, and they have this long soft fur. fur એટલે રૂવાટી. fur એટલે શું થાય? રૂવાટી. બરાબર. they have this long soft fur. બરાબર, એમને છે એ લાંબી લાંબી એકદમ સોફ્ટ, એકદમ કોમળ છે, એ રૂવાટી હોય છે. and so people breed them for a fur to make sweater. breed એટલે ઉછેરવું. એલા ઉછેરવું એ કેમ આમ થઈ ગયું? હાલ વાંચ્યું. બરાબર. they have this long soft fur. બરાબર, એમને છે એકદમ કોમળ એ ફર હોય છે, એ રૂવાટી હોય છે, અને લોકો એમને છે એ બ્રીડ કરે છે. શેના માટે? ફોર ફર, એ રૂવાટી માટે જ એ લોકો છે એમને ઉછેરતા હોય છે. એન્ડ ટુ મેક સ્વેટર્સ, અને પછી એમાંથી શું બનાવે છે? સ્વેટર્સ બનાવે છે. બરાબર. હા ભાઈ, ના, હજી વાર છે, 2 મિનિટ. હે? થોડુંક હાલો, 1-2 લાઈન. સ્ટુડન્ટ કે છે, યા મેમ, દે આર રિયલી ક્યુટ. બરાબર, ખરેખર મેડમ આ ખૂબ જ સુંદર છે. ધ ફર ઇઝ સો સોફ્ટ. મેમ, બરાબર, એની જે રૂવાટી છે એ ખૂબ જ કોમળ છે. ટીચર કે છે, વેરી ગુડ શેમા. હુ ઇઝ નેક્સ્ટ? બરાબર, ટીચર કે છે, શેમા ખૂબ જ સરસ. ફોર વન્સ. સ્ટોપ બીંગ એન એનિમલ ફોર વન્સ એટલે પ્રાણી જેવી થામાં, પ્રાણી જેવું વર્તન કરમાં એમ. બરાબર. બીંગ એટલે થવું, બનવું થાય. એનિમલ એટલે પ્રાણી. બરાબર. હાલો. સ્ટોપ બીંગ એન એનિમલ ફોર વન્સ એટલે પ્રાણી જેવું વર્તન કરમાં, પ્રાણી જેવી થામાં. સમજાણું કે? હાલો. Painted, Painless Learning.